નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અઠવા વિસ્તારના યુવકે દારૂ પીધા બાદ મોત, શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં મોતની તપાસ શરૂ કરાઈ। અમદાવાદ પૂરી ટ્રેનમાંથી રેલવે પોલીસે 74 કિલો ગાંજો પકડી પાડ્યો। ડિંડોલીમાં વધુ એક યુવક પર તલવારથી જીવલેણ હુમલો। રાંદેરમાં ઘરકામ કરતી પરિણીતાને બેભાન કરી તસ્કરો દ્વારા દાગીનાની ચોરી। ગુજરાત પોલીસનું સૌથી વિશાળ હેડક્વાર્ટર્સ સુરતમાં કાર્યરત થશે। અને રિંગ રોડ તિરુપતિ માર્કેટના વેપારી દ્વારા ₹3.11 લાખની છેતરપિંડી। સમાચારો વિગતે। સુરતના અઠવા વિસ્તારમાં રહેતા યુવકનું દારૂ પીધા બાદ નિંદ્રા અવસ્થામાં જ મોત નીપજતા અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે। લિફ્ટ રિપેરના કામ સાથે સંકળાયેલા યુવકને છેલ્લા 1.5 વર્ષથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી પણ હતી। જોકે યુવકનું મોત કયા કારણોસર થયું તે માટે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે તપાસ હાથ ધરી છે। સુરતના અઠવા વિસ્તારમાં આવેલા નાવડી ઓવારા નજીક ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં દિલીપ સમહુર ગજવીએ પોતાના પરિવાર સાથે રહે છે। લિફ્ટ રિપેરના વ્યવસાય સાથે જોડાયેલા દિલીપ શનિવારે સાંજના સમયે દારૂના નશામાં પોતાના ઘરે આવ્યા હતા। મૃતક દિલીપભાઈ પુત્રના કહેવા પ્રમાણે તેઓ પૂરેપૂરા દારૂના નશામાં હતા। જમ્યા બાદ તેઓ ઘરમાં બેડ પર સૂઈ ગયા હતા। સવાર પડતા પિતા નિંદ્રા અવસ્થામાં ન ઉઠતા સભ્યો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઓમકાર ચૌધરીના જણાવ્યા અનુસાર મૃતક યુવકને દારૂ પીધેલી હાલતમાં લાવવામાં આવ્યો હતો, જેથી શંકા ઉપજાવનારી આ સસ્પેક્ટેડ ડેથને લઈ દારૂ અને ઝેરી દવાને ડિટેક્ટ કરવા લોહીના નમૂના એફએસએલમાં પણ મોકલવામાં આવ્યા હતા। એફએસએલ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળી શકે એમ છે। તો બીજી તરફ યુવકના લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। અઠવા અને શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। સુરત આરપીએફે અમદાવાદ પૂરી ટ્રેનમાંથી ટોયલેટમાંથી બિનવારસી હાલતમાં 4,43,000ની કિંમતનો 74 કિલો ગાંજો પકડી પાડ્યો હતો। શનિવારે સવારે આરપીએફના જવાનો ચેકિંગમાં હતા, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી અમદાવાદ પૂરી ટ્રેનના જનરલ કોચમાંથી ગાંજો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ટોયલેટમાં બિનવારસી હાલતમાં 36 બોક્સ ગાંજાના મળ્યા હતા। આરપીએફે 74 કિલો કિંમત ₹4,43,000નો ગાંજો પોલીસને સોંપ્યો હતો। આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર તલવાર ઉછળી છે। થોડા દિવસ અગાઉ કેટલાક શખ્સોએ તલવારની દુકાનમાં તોડફોડ કર્યા બાદ યુવક પર હુમલો કર્યો હતો, જે બાદ શનિવારની રાત્રે ડિંડોલી આરડી નગર ખાતે 9 થી 10 ઇસમોએ એક કિશોર પર તલવાર અને ચપ્પુથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યો હતો, જ્યારે કિશોરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ડિંડોલી મેઇન રોડથી અંદર આરડી નગર ખાતે નરેન્દ્ર ઉર્ફે કબૂતર શેખાવત રાજપૂત ઉપર શનિવારે રાત્રે 9 થી 10 ઇસમોએ ભેગા મળી તલવાર, ચપ્પુ અને લાકડાથી જીવલેણ હુમલો કર્યો હતો, બાદ નાસી છૂટ્યા હતા। ત્યારે રસ્તા પર પડેલા નરેન્દ્રને સ્થાનિકોએ 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ભેગો કર્યો હતો। જોકે બનાવની જાણ થતાં જ ડીસીબી સહિતનો પોલીસ કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યારે પોલીસ પાસેથી પ્રાથમિક તપાસમાં ડિંડોલી આરડી નગર નજીક રહેતા ઈસમો દ્વારા આ ખૂની હુમલો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાડા 8-9 વાગ્યાની બનાવની વાત છે। આરડી નગર જે છે ડિંડોલીમાં, ત્યાં આગળ બનાવ બનેલો છે અને નરેન્દ્ર
ઉર્ફે કબૂતર શેખાવત રાજપૂત છે એને 9 થી 10 જણા ઈસમો છે એમણે આવી અને તલવાર ચપ્પુ અને લાકડા વડે ઈજા કરેલી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. જે આરોપી છે એને પકડીની કાર્યવાહી ચાલુમાં છે અને ટૂંક સમયમાં પકડવામાં આવી. આ જે રોડથી મેઇન રોડથી અંદર બનાવ બનેલો છે. તો આ 15 થી 20 જણા આવ્યા ક્યાંથી? એ આજુબાજુમાં જ રહે છે. જે બનાવ બન્યો છે એની આજુબાજુમાં રહેવાવાળા જ માણસો છે. રાંદેર રામનગર ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે બે અજાણ્યા ઈસમોએ ઘરકામ કરતી પરિણીતાને કાંઈક સૂંઘાડી બેભાન કરી ઘરમાં રહેલ ₹56,600ની કિંમતની સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. રાંદેર રામનગર ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે 36 વર્ષીય રંજનબેન મેહુલભાઈ ડુમસિયા તેમના પરિવાર સાથે રહે છે. શનિવારે બપોરના સમયે રંજનબેન ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો તેમના ઘરે આવ્યા હતા અને તેમણે પાણી માંગ્યું હતું. જ્યારે રંજનબેને પાણી લેવા ગયા ત્યારે અજાણ્યા ઈસમોએ રંજનબેનને રૂમાલથી કંઈક સૂંઘાડી બેભાન કરી દીધા હતા. બાદ ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીનાઓ કુલ મળી 56,600નો મુદ્દામાલ લઈ નાસી છૂટ્યા હતા. જ્યારે મેહુલભાઈને કામેથી ઘરે આવતા તેમની ચોરીની જાણ થઈ હતી. જે બાદ તેઓ રાંદેર પોલીસની ચોરીની ફરિયાદ આપવા ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. પોલીસે જાણે મેહુલભાઈએ જ દાગીના ચોર્યા હોય તેમ વર્તન કર્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ભાગ્યલક્ષ્મી સોસાયટી રામનગર વિશ્વગ્રામની પાસે બે જણા આવેલા તો કીધું કે ભાઈ તમારા મેહુલભાઈ ક્યાં છે? તો મેં કીધું નથી, એ તો સાંજે આવશે. તો કે કંઈ નહીં, મને એમ કે પાણી આપો ને. તો હું પાણી આપવા ગઈ ત્યારે જ મને પછાડીથી કંઈ સૂંઘાવી દીધું ને મેં નીચે પડી ગઈ. પછી શું થયું મને કંઈ ભાન નથી ને 5 મિનિટ પછી મને હોશ આવ્યો. 5 મિનિટ પછી બધું સોનું અંદરથી બધું ડબ્બીવાળું સોનું મૂકેલું તે લઈ ગયા અંદરથી. કેટલાનું સોનું હતું ને કેટલા? 56,000. કેટલું સોનું હતું? 2 ચેન, પેન્ડલ, બુટ્ટી. અચ્છા, એ માણસ કેવા દેખાતા હતા? એ માણસનું મોઢું તો નહીં જોયું મેં, પણ હાઈટમાં જરા હતા. પોલીસ ફરિયાદ કરી પણ પોલીસવાળા લોકો બરાબર કામગીરી નહીં કરતા હતા કેમ કે અમે લોકો ફરિયાદી છે પણ અમારે ત્યાં આરોપી જેવું વર્તન કર્યું. હા, એ પછી મેં કેવું મેં બધા ફોન આવતા હતા તો મેં બહાર નીકળતો હતો ને વાત કરવા તો મારી ઘરવાળીને એવું કહેતા હતા કે ભાઈ તમને સિવિલમાં જઈને પાછું આ રીતનું કરાવવું પડે ને એમ કરવું પડે. એટલે ફરિયાદીને જ દબડાવતા હતા એમ. બરાબર ને જેટલી મેં કિંમત બિલ બતાવ્યા બરાબર છે. એક મારું બહારથી મેં દાગીનો લાવેલો હતો મસ્કટથી. હવે એ ત્યાંથી લાવેલો તો મેં દાગીનો તો એમનું બિલ બતાવ્યું ને તો પેલા સાહેબ લોકો એવું કહે મને પાછા કે તમારે અહીંયા ટેક્સ ભરવો પડે ને આમ કરવું પડે ને બધી પ્રોસિજર બહુ થાય એમ કહે કે તમે કહેતા હોય તો બિલ બતાવો. પણ મેં કહ્યું ભાઈ સાહેબ મેં બધું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરું છે ને કંઈ મેં મફતમાં નહીં લાવેલો તો પૈસા ભરીને મેં પૈસા લાવેલો છે. એ રીતનું વર્તન કરેલું હતું. ને અમને લોકોને બપોરે 2 વાગ્યાના ગયેલા ફરિયાદ આપવા માટે તો સાંજે 6:30 પોણા 7 થયા તો બી અમારો નિકાલ નહીં કરેલો હતો. સ્માર્ટ સિટી સુરતમાં આગામી 1-2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં શહેર પોલીસનું વડું મથક એટલે કે પોલીસ હેડક્વાર્ટરને કાર્યરત કરવામાં આવશે. ગુજરાત પોલીસમાં આ સુરત સિટી પોલીસનું હેડક્વાર્ટર સૌથી મોટામાં મોટું છે અને આ પોલીસનું હેડક્વાર્ટર ₹6,15,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી ક્રાઇમ બ્રાન્ચ અને અડાજણ પોલીસ મથકને પણ ટૂંક સમયમાં નવું ભવન મળશે. અઠવા લાઇન્સ ખાતે આ નવા પોલીસ હેડક્વાર્ટરમાં લિફ્ટથી માંડીને બીજી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. હેડક્વાર્ટરમાં બીજા માળે હથિયારો રાખવા માટેનો સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા માળે એક સાથે 100થી વધુ SRPના જવાનો રહી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરને મહત્વપૂર્ણ ચોક બજારમાં અંગ્રેજોના જમાનામાં બનાવેલી રૂમોમાં ક્રાઇમ બ્રાન્ચ વર્ષો સુધી કાર્યરત હતું. આ જગ્યાને તોડીને 3 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે નવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બનાવી દેવામાં આવી છે. અડાજણના ગંગેશ્વર મહાદેવ પાસે અડાજણ પોલીસનું નવું મકાન ₹1,19,00,000ના ખર્ચે સાકાર કરવામાં આવ્યું છે. રાંદેરમાંથી છૂટા પડ્યા બાદ અડાજણ પોલીસ મથક નવા પોલીસ મથકની રાહ જોતું હશે. રિંગ રોડ તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ ઉધારીમાં સૂટ અને દુપટ્ટાઓ ખરીદી ₹3,05,000ના માલનું પેમેન્ટ ન કરી નાસી છૂટા સલાબતપુરા પોલીસે મળેલી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાંદેર તાડવાડી
બેજનવાલા કોમ્પ્લેક્સમાં રહેતા 24 વર્ષીય અલ્પેશ સુરેશકુમાર હંસરાજની કાપડના વેપારી છે. તેમની સૂટ અને દુપટ્ટાના કાપડની લેવેચ દરમિયાન રિંગ રોડ તિરુપતિ માર્કેટમાં દુકાન ધરાવતા મોહમ્મદ શમશીર અંસારી સાથે મુલાકાત થઈ હતી, જે દરમિયાન બંને વચ્ચે વિશ્વાસ કેળવાયો હતો અને મોહમ્મદ શમશીરે અલ્પેશ પાસેથી ₹3,11,000નો ઉધારમાં માલ ખરીદ્યો હતો. બાદ પેમેન્ટ ન કરી મોહમ્મદ શમશીર દુકાન બંધ કરી નાસી ગયો હતો. જ્યારે અલ્પેશે વિશ્વાસઘાતની ફરિયાદ સલાબતપુરા પોલીસને આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અડાજણ એલપી સવાણીથી ભૂલકા ભવન શાક માર્કેટ રોડ વચ્ચે રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોરોએ આધેડ મહિલાની નજર ચૂકવી સોનાની બંગડી ચોરી નાસી જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. અડાજણ સાગર રો હાઉસ ખાતે રહેતા 65 વર્ષીય ભીમાબેન શિવરામભાઈ સાળુંકે ગત તારીખ 20મી માર્ચના રોજ અડાજણ એલપી સવાણીથી રિક્ષામાં બેસી ભૂલકા ભવન શાક માર્કેટ તરફ આવી રહ્યા હતા. દરમિયાન મુસાફરના સ્વાંગમાં બેઠેલ ચોરોએ ભીમાબેનના જમણા હાથ પર બેગ પડી હતી, જેથી તેણીના કાચની બંગડી તૂટી ગઈ હતી, જેનો લાભ લઈ નજર ચૂકવી ચોરોએ ભીમાબેનના હાથમાં પહેરેલી ₹30,000ની સોનાની બંગડી લઈ નાસી છૂટ્યા હતા. જ્યારે ભીમાબેનને આ અંગેની જાણ થતાં તેણે અડાજણ પોલીસને ચોરીની ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી અરવિંદભાઈ હીરાભાઈ પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. રિંગ રોડ સહારા દરવાજા ખાતે શનિવારે સાંજે અચાનક 4 વ્હીલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. શનિવારે રાત્રિના 11 વાગે રિંગ રોડ સહારા દરવાજા ખાતે 4 વ્હીલ કારમાં અચાનક આગ લાગી હતી. GJ5CA 5155 નંબરની આ કારમાં આગ લાગતા જ ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે આગની જાણ ફાયરને કરાતા માન દરવાજા ખાતેના ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગને કારણે કારને 80% નુકસાન થયું હતું, જ્યારે પ્રાથમિક તપાસમાં કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું બહાર આવ્યું છે. અઠવા ગેટથી બેઠેલા મુસાફરના ખિસ્સામાં મૂકેલા રોકડા 10,000 ભરેલા પર્સની નજર ચૂકવી ચોર શખ્સો ચોરી કરી નાસી ગયા હતા. અઠવા લાઇન્સ પંચવટી સોસાયટી ખાતે રહેતા 69 વર્ષીય મોહનભાઈ ગાયકવાડ કોઈ કામ અર્થે અઠવા ગેટથી રિક્ષામાં બેસી નાનપુરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે 3 અજાણ્યા ઈસમોએ રિક્ષામાં ધક્કા મૂકી કરી હતી, જે દરમિયાન મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોરોએ મોહનભાઈના ખિસ્સામાં રહેલ રોકડા ₹10,000 ભરેલ પર્સને ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે આ બનાવ અંગે અઠવા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉધના રોડ શહેર ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે શહેર ભાજપના તમામ હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો વગેરે મળીને ગૌ હત્યા વિરોધી કાયદાના સમર્થનમાં ગાય પૂજા કરી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. ગૌ હત્યા પ્રતિબંધના કાયદામાં સંશોધન કરીને કાયદાને વધુ કડક બનાવવા ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ સંશોધાત્મક વિધેયક વિધાનસભામાં પસાર કરાયું છે. આ માટે સરકારને અભિનંદન પાઠવવા શહેર ભાજપ કાર્યાલય તથા દરેક વોર્ડ, વિધાનસભા મત વિસ્તારોમાં ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા ગૌમાતાની પૂજા કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા, સાંસદ દર્શનાબેન જરદોશ સહિતના મોટા પ્રમાણમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે ગાયની હત્યા માટેના જે કાયદાનો કડકપણે અમલ કરાવવાનો અને એના કાયદામાં સુધારો કરીને ગૌ હત્યા કરનારને 10 વર્ષથી વધારે જેલની સજા અને ગૌની હેરાફેરી કરનાર વાહનને કાયમી ધોરણે જપ્ત કરવાનો જે નિર્ણય લીધો છે, જે ખૂબ આ દેશના હિતમાં ને આ રાજ્યના હિતમાં પણ છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે આપણા દેશનું અસલી ધન
એ ગૌ માતા છે. દિવાળીના દિવસે પણ એટલે દિવાળીના તહેવારોમાં પણ ધનતેરસને દિવસે લોકો પૈસાની પૂજા કરે છે, પણ એ લોકોને ખબર નથી કે આપણું ઓરિજિનલ ધન એ આપણી ગૌ માતા છે. હું વર્ષોથી ગૌ માતાનું પૂજન કરતો આવ્યો છું ને કરતો રહીશ. આજે ગુજરાતની સરકારે જે નિર્ણય લીધો છે ખૂબ જ દેશના હિતમાં અને રાજ્યના હિતમાં છે. રાજ્યની પ્રજાને પણ મારી અહીંયાથી અપીલ છે કે તમે ગાય નહીં પાળો તો કંઈ નહીં, પણ ગાયને એક પૂરી ઘાસ ખવડાવશો ને તો પણ એ દેશના હિતમાં અને રાજ્યના હિતમાં છે. શહેરમાં દિવસે ને દિવસે ચીલ ઝડપના બનાવો વધી રહ્યા છે. સુરત સિટી બસ સ્ટેન્ડ નજીક ઉભેલી મહિલાના હાથમાંથી શનિવારે સ્નેચરો પર્સને ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. ગોપીપુરા અંબિકા એપાર્ટમેન્ટ ખાતે રહેતા 46 વર્ષીય હિનાબેન પંચાલ શનિવારે કોઈ કામ અર્થે સુરત સ્ટેશન વિસ્તારમાં આવ્યા હતા. જ્યારે સાંજના સમયે હિનાબેન સિટી બસ સ્ટેશન પર ઊભા હતા ત્યારે 25 વર્ષના અજાણ્યા ઈસમે તેમની નજીક આવી તેણીના હાથમાં રહેલ પર્સને ખેંચી નાસી છૂટ્યો હતો. જ્યારે સ્નેચર પર્સમાં મૂકેલ મોબાઈલ અને રોકડની મતા લઈ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે હિનાબેને મહેધરપુરા પોલીસને જાણ કરતા પોલીસે હિનાબેનની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. કતારગામ અમરોલી પુલ નીચે આવેલ શ્રીલંકા વિજય હનુમાન આશ્રમ ખાતે આજે લંકા વિજય હનુમાનજી મંદિર દ્વારા આજથી રામકથા તેમજ હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત સીતારામદાસ બાપુની આ માર્ગદર્શન હેઠળ રામકથા તેમજ મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ રામકથા આજથી આગામી 10મી એપ્રિલ સુધી ચાલનાર છે. આ રામકથાનું રસપાન વક્તા શાસ્ત્રી રાહુલકુમાર જોશીના મુખે સૌ કરશે. જ્યારે આ રામકથાને લઈ આજે સવારે રામજી કૃપા રો હાઉસ ખાતે રહેતા જયેશભાઈ પટેલને ત્યાંથી પોથીયાત્રા નીકળી હતી, જે વાજતે ગાજતે લંકા વિજય આશ્રમે પહોંચી હતી. આ રામકથા દરમિયાન વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જ્યારે આ રામકથાનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ શકશે. લંકા વિજય હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ખાસ કરીને ગૌ સેવાના લાભાર્થે આજથી 9 દિવસ માટે ભગવાન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે શ્રી રામ કથાનું આયોજન કર્યું છે. મારું નામ શાસ્ત્રી રાહુલકુમાર જોશી, હું મુંબઈથી આવું છું અને બધા જ ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કે આ કથાની અંદર પધારે, જે આપણાથી થાય તન મન ધનથી સેવા કરીએ. અને બહુ રાજી થવા જેવું છે. ગુજરાતમાં અત્યારે જે વિજય રૂપાણીજીએ જે કર્યું છે કે ગૌ સેવાથી આપણા બધાનો ફાયદો થાય અને આપણે એને પણ ધન્યવાદ દઈએ. સાથે અમારા બધા સંતો મહંતો જેના આશીર્વાદથી એટલું બધું મોટું પગલું ભરાય છે. ખાસ કરીને આ જે કથા છે કેવલ ને કેવલ ગૌ સેવાના લાભાર્થે આ કથા કરીએ છીએ. તો ભગવાન રામચંદ્રને અને હનુમાનજી મહારાજની પ્રાર્થના કરીએ કે ગાયોને ક્યારે પણ તકલીફ ન પડે અને ગાયોના માધ્યમથી સમાજને ખૂબ આગળ જતા ફાયદો થાય, જીવનમાં આવવાવાળા તમામ સંકટો દૂર થાય. ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ. સૌને જય સિયારામ. તો આ જ્યારે વિધાનસભાની અંદર એ ગૌ હત્યાને પૂર્ણ ઉપયોગ કરવામાં આવી છે, અમે ત્યારે વિધાનસભામાં અંદર હતા. આપના પરમ પૂજ્ય वंदनीय संतों ने यहाँ सम्मान કરવામાં આવ્યો છે. ये इतिहास में पहलो ऐसो चांस है विधानसभा ने अंदर और इस राज सत्ता ने लोगों आज संतों ने सम्मान करा है. जहाँ राज सत्ता धर्म सत्ता ने सम्मान करे थे, आज अपने लागे छे कि उत्तर प्रदेश में योगी और दिल्ली में मोदी अब लागे छे राम राज આવવાનું તૈયારી છે. કેમ કે આ લોકો શા માટે અત્યારે સુધી રાજકારણ રાજ રમત રમતા હતા, એટલે અત્યારે એને ગાયને સર્વોપરી કરી છે. भगवान कृष्ण ने जन्म गाय माटे थयो छे. गाय सर्वश्रेष्ठ थी. आज राजकारणियों में જ્યારે ગાય સર્વશ્રેષ્ઠ બની છે તો આપનો ભારત એક જગત ગુરુ બનશે, એક નવો યુગ બનશે પ્રારંભ થયો છે. સબ જનતાને એની શબ્દો સાથે સાધુવાદ. જય ભારત, જય શ્રી રામ.
અડાજણ એલપી સવાણી સ્કૂલ પાસે આજે જીસીઆઈ સુરત મેટ્રો સખી સંસ્થા દ્વારા રેડક્રોસ બ્લડ બેંક સાથે મળી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 વર્ષથી ચાલતી આ મહિલા સંસ્થા દ્વારા મહિલાઓની પ્રગતિ માટેના તમામ કામો હાથ ધરવામાં આવે છે. જ્યારે આજે સામાજિક જવાબદારીને નિભાવવા રક્તદાનનો સંદેશ લોકોને આપવા માટે ખાસ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ લોકોએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ નિભાવી હતી. તેમજ રક્તદાન કરનાર તમામ લોકોને જીસીઆઈ સુરત મેટ્રો સખી દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સંસ્થાના સભ્યો તેમજ સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જેસીઆઈ સુરત મેટ્રો સખીની પ્રેસિડેન્ટ JFP સીમા માખણિયા. જેસીઆઈ સુરત મેટ્રો સખી એ 23 વર્ષથી ચાલતું લેડી લોમ છે. ફક્ત લેડીઝથી જ ચાલી રહ્યું છે અને અડધા ગુજરાતમાં એકમાત્ર લેડીઝનું ચેપ્ટર છે. એમણે આજે અહીં રેડ ક્રોસની સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અમારું 50 લોકો બ્લડ ડોનેશન કરે એવું ટાર્ગેટ છે. અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આજે વાલ્મીકી સમાજ દ્વારા આજે મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમવાર આ મહારુદ્ર અભિષેક યોજવામાં આવ્યો હતો. લોક કલ્યાણ તેમજ આધ્યાત્મિક જાગૃતિના ઉદ્દેશથી આ મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિષેક કાર્યક્રમમાં 108 યુગલો જોડાયા હતા અને અભિષેક કર્યો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મંત્રોચ્ચારને કારણે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું તેમજ લોકોએ પણ આ ભક્તિમય વાતાવરણનો લાભ લઈ પુણ્યની કમાણી કરી હતી. વાલ્મીકી સમાજ દ્વારા મહારુદ્રાભિષેક, હોમાત્મ રુદ્રાભિષેક અને અભિષેકાત્મ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અમારા સમાજમાં પ્રથમવાર આ મહારુદ્રાભિષેકનું કાર્યક્રમ થઈ રહ્યું છે. આ અમે સમાજના હિત માટે, લોક કલ્યાણ માટે અને સમાજમાં કંઈક આધ્યાત્મિક જાગૃતિ આવે અને યુવા પેઢી અને કંઈક જનતાને, આ ભક્તોને કંઈક આધ્યાત્મિકતા આવે એ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ 108થી અધિક જોડા. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. દેવું વધી જતા કોઈ પૈસા ન માગે તે માટે 6 વર્ષના ભત્રીજાની હત્યા. છેલ્લી ઘડીએ રામનવમીની રજા બદલાતા રાજ્યની શાળાઓનું પરીક્ષા શેડ્યુલ અટવાયું. મધ્યપ્રદેશમાં બળાત્કારીને ફાંસી થશે, સરકાર રાજ્યમાં ચલાવશે એન્ટી રોમિયો ઝુંબેશ. અને 2018માં 7.7% રહેશે ભારતનો આર્થિક વૃદ્ધિ દર, નાણાપ્રધાન અરુણ જેટલી. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ.